તમારા મેસેજ બોક્સમાં જવાનું છે ને, પહેલા 3 મેસેજ કોના તરફથી આવ્યા, એટલે તડકો તો લાગી ગયો છે. તો તમારી બી એક સ્લેટ તૈયાર છે કે નેક્સ્ટ 6-7 ફિલ્મ આવી રહી છે, તો કઈ છે હવે કઈ ક્યારે રિલીઝ? તો એ પેલું આ કાશ મેં કરી લીધું હોત તો મને મજા આવી જાત. મેં 12મા પછી આ કાશ જો આ લાઈનમાં ના હોત તો શું કરતો, હું આ લાઈનમાં ના હોત તો કે કોઈ એક એક્ટ્રેસ સાથે અપકમિંગ ફિલ્મોમાં કામ કરવું છે, એવી કઈ એક્ટ્રેસ છે? પણ શું રિયલી સોશિયલ મીડિયા પર જે વ્યક્તિ હોય દે આર વર્થ એક્ટર કે કઈ બીજી પ્રોસેસ હોવી જોઈએ? વિક્રમ ઠાકોર જેવું ફેન બેઝ તો આપણે વર્ષો થઈ જશે તોય નહીં ભેગું થાય. આપણા વાળા જ ઇન્વેસ્ટ કરી રહ્યા છે, તો અહીંયા કેમ એમને વિશ્વાસ નથી આવતો? એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટરોને તમારે લઈ જવાના છે, જેને તમારે ટૂર પ્લાન કરવાની છે. તો કયા કયા એક્ટર બસમાં હશે? 14 સીટર બસ છે. 14? હા ગણજો. હા, ડીપ ડાઉન જઈએ આકાશ પંડ્યાના માઇન્ડની અંદર.